ગુડ મોર્નિંગ, હાલેલુયા. પ્રેસ ઈસુમાં વિષય પિતાનો આભાર માનીએ કે આપણને આ સમય આપ્યો કે આજે આપણે તેમના વચનો મારફતે તેમની સમજ જઈ શકીએ છીએ. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળનું શેર કરવાનું પણ ન ભૂલો. તમારી સલાહ સૂચન હોય કે તમારી પ્રાર્થનાની કોઈ વિનંતી હોય તમે અમને મોકલી શકો છો. અમે અમારી અંદર પ્રાર્થનામાં એ વિનંતીઓ ધરી રાખીશું. પિતા પરમેશ્વર આપણ સર્વની સહાયતા મદદ કરે અને આજના દિવસનું આપણે વાંચન જે વાંચવાના છીએ એ વાંચન તો ગણનાનું પુસ્તક છે. તે ગણનાના પુસ્તકમાંથી તેનો 31મો અધ્યાય આપણે વાંચવાના છીએ. પિતા પરમેશ્વરે અધ્યાય એવી મદદ કરી છે કે આપણે અત્યાર સુધી આ પુસ્તકની અંદર ગણનાના 31મા અધ્યાય સુધી આવી ગયા છે અને આપણને કોઈ પણ જાતની કોઈ ખોટ પડી નથી અને પિતાએ આશીર્વાદ આપણા જીવનમાં આપ્યો છે અને આપણને તેમના માર્ગોમાં ચલાવી રહ્યા છે. તેને માટે આપણે પિતા પરમેશ્વરનો આભાર માનીશું. હવે આપણે પુસ્તકનું વાંચન કરીશું. ગણનાનું પુસ્તક અને તેનો 31મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલી લોકોનો બદલો મિદ્યાનીઓની પાસેથી લે, પછી તું તારા લોકમાં મળી જઈશ. અને મૂસાએ લોકોને કહ્યું, તમારામાંથી યુદ્ધને માટે માણસોને શસ્ત્ર સજ્જિત કરો કે યહોવા તરફથી તેઓ મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા માટે મિદ્યાન ઉપર ચઢાઈ કરે. ઇઝરાયેલના સર્વ કુળોમાંના પ્રત્યેક કુળમાંથી 1000ને યુદ્ધમાં મોકલો અને ઇઝરાયેલના હજારોમાંથી પ્રત્યેક કુળમાંથી 1000 એટલે 12000 પુરુષોને યુદ્ધને માટે હથિયારબંધ થયેલા સોંપવામાં આવ્યા. અને તેઓને એટલે પ્રત્યેક કુળમાંથી 1000ને મૂસાએ યુદ્ધમાં મોકલ્યા. અને તેઓની સાથે તેને એલાઝાર યાજકના દીકરા ફિનહાસને પવિત્ર સ્થાનના પાત્રો તથા ભયસૂચક ધોરણસિંગડા હાથમાં લઈને યુદ્ધમાં મોકલ્યું. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેઓએ મિદ્યાનીઓની સામે લડાઈ કરી અને તેઓએ સર્વ પુરુષોને મારી નાખ્યા અને બીજાઓને મારી નાખ્યા. તે ઉપરાંત તેઓએ મિદ્યાનના રાજાઓને એટલે અવી તથા રેકેમ તથા શૂર તથા હૂર તથા રેબા એ 5 મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બયોરના દીકરા બલામને તલવારથી મારી નાખ્યો. અને ઇઝરાયેલીઓએ મિદ્યાનની સ્ત્રીઓને તથા તેઓના છોકરાઓને પકડી લીધા અને તેઓના સર્વ ઢોર ને તેઓના સર્વ ઘેટા બકરા ને તેઓની બધી માલ મિલકત તેઓએ લૂંટી લીધા. અને જે નગરોમાં તેઓ રહેતા હતા તે તથા તેઓની સર્વ છાવણીઓ તેઓએ અગ્નિથી બાળી નાખ્યા. અને માણસ તથા પશુ એ બંનેની સગડી લૂંટફાટ તેઓએ લીધી. અને તેઓ બંદીવાનો તથા લૂંટ મૂસાની તથા એલાઝાર યાજકની પાસે તથા ઇઝરાયેલી પ્રજાની પાસે યર્દનને કાંઠે યરીકો આગળ મોઆબના મેદાનમાંની તેમની છાવણીમાં લાવ્યા. અને મૂસા તથા એલાઝાર યાજક તથા પ્રજાના સર્વ અધિપતિઓ છાવણીની બહાર તેઓને મળવા ગયા. અને સૈન્યના અધિકારીઓ એટલે 1000ના આગેવાનો તથા 100ના આગેવાનો જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર મૂસાને રોષ ચડ્યો. અને મૂસાએ તેઓને કહ્યું, શું તમે સર્વ સ્ત્રીઓને જીવતી રાખી છે? જુઓ, તેઓએ બલામની સલાહથી ઇઝરાયેલીઓની પાસે પેયોરની બાબતમાં યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું ને તેથી યહોવાની પ્રજામાં મરકી ચાલી. તો હવે છોકરામાંથી પ્રત્યેક નરને મારી નાખો
અને જેટલી સ્ત્રીઓએ પુરુષની સાથે સૂઈને તેનો અનુભવ કર્યો હોય તે સર્વને પણ મારી નાખો. પરંતુ જે નાની છોકરીઓએ પુરુષની સાથે સૂઈને તેનો અનુભવ કર્યો ન હોય તે સર્વને તમે પોતાને માટે જીવતી રાખો. અને તમે 7 દિવસ સુધી છાવણી બહાર રહો. તમારામાંના જે કોઈએ કોઈ માણસને મારી નાખ્યો હોય ને જે કોઈએ મારીને ખાયેલાનો સ્પર્શ કર્યો હોય તે 3જે દિવસે તથા 7મે દિવસે પોતાને તથા પોતાના બંદીવાનોને શુદ્ધ કરે. અને સર્વ વસ્ત્ર ને ચામડાની બનાવેલી સર્વ ચીજો તથા બકરાના રોવાની સર્વ વસ્તુઓ તથા લાકડાની બનાવેલી સર્વ ચીજો વિશે તમે પોતાને શુદ્ધ કરો. અને સૈન્યના જે માણસો લડાઈમાં ગયા હતા તેઓને એલાઝાર યાજકે કહ્યું, જે નિયમ યહોવાએ મૂસાને આપ્યો છે તેનો વિધિ એ છે, પરંતુ સોનું તથા રૂપું, પિત્તળ, લોઢું, કલાય તથા શીશું જે કોઈ વસ્તુ અગ્નિમાં ટકી શકે તે તમે અગ્નિમાં નાખો, એટલે તે શુદ્ધ થશે. તો પણ શુદ્ધિના પાણીથી તે શુદ્ધ કરાશે. ને જે કંઈ અગ્નિમાં ટકી શકે નહીં તે તમે પાણીમાં નાખો. અને 7મે દિવસે તમે તમારા વસ્ત્ર ધોઈ નાખો, એટલે તમે શુદ્ધ થશો. ને ત્યાર પછી તમે છાવણીમાં આવો. અને યહોવાએ મૂસાને કહ્યું, તું તથા એલાઝાર યાજક તથા પ્રજાના પિતાના ઘરોના વડાઓ, માણસો તથા પશુઓની જે લૂંટ કરવામાં આવી તેનો સરવાળો કરો. અને એ લૂંટના 2 ભાગ પાડીને જે લડવૈયાઓ લડાઈમાં ગયા હતા તેમને તથા સમગ્ર પ્રજાને 1 ભાગ આપો. અને જે લડવૈયાઓ લડાઈમાં ગયા હતા તેઓ પાસેથી યહોવાને માટે કર લો. દર 500 પ્રાણીમાંથી 1 પ્રાણી, એટલે માણસોમાંથી તથા ગોપશુઓમાંથી તથા ગધેડામાંથી તથા ઘેટા બકરામાંથી તેઓના અડધામાંથી તે લો. ને યહોવાના ઉચ્છાલ્યપણને માટે એલાઝાર યાજકને તે આપો. અને ઇઝરાયેલીઓના અડધામાંથી દર 50માંથી ચીકીઓ નાખીને કેકલો, એટલે માણસોમાંથી, ગોપશુઓમાંથી, ગધેડામાંથી તથા ઘેટા બકરામાંથી, એટલે સર્વ જાતના દોઢ નાકમાંથી લો. ને જે લેવીઓ યહોવાના મંડપની સંભાળ કરે છે તેઓને તે આપો. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી તેમ મૂસાએ તથા એલાઝાર યાજકે કરી. હવે લડવૈયાએ જે લૂંટ લીધી હતી તે સિવાય જે લૂંટ મળી હતી તે આ પ્રમાણે હતી. એટલે 6,75,000 ઘેટા ને 72,000 ગોપશુઓ ને 61,000 ગધેડા ને મનુષ્ય જાતમાં બધી મળી 32,000 સ્ત્રીઓ કે જેઓએ પુરુષની સાથે સૂઈને તેનો અનુભવ કર્યો નહોતો. અને જે અડધો ભાગ લડાઈમાં જનારાઓને મળ્યો હતો તેમાં 3,37,500 ઘેટા હતા. અને ઘેટામાંથી યહોવાનો કર 675 હતો. અને ઢોર 36,000 હતા. અને તેમાંથી યહોવાનો કર 72 હતો. અને ગધેડા 30,500 હતા. અને તેમાંથી યહોવાનો કર 61 હતો. અને માણસો 16,000 હતા. અને તેમાંથી યહોવાનો કર 32 માણસનો હતો. અને યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ એ કર, એટલે યહોવાનું છાલ્યાર્પણ એલાઝાર યાજકને આપ્યો. અને ઇઝરાયેલી પ્રજાનો જે અડધો ભાગ
મૂસાએ લડાઈમાં જનાર માણસો પાસેથી લીધો હતો. હવે પ્રજાના અડધા ભાગમાં 3,38,500 ઘેટા ને 36,000 ગોપશુઓ ને 30,500 ગધેડા ને 16,000 માણસો હતા. ઇઝરાયેલીઓના તે અડધા ભાગના દર 50 માણસમાંથી તથા પશુઓમાંથી ચિઠ્ઠીઓ નાખીને હક્કેક લઈને મૂસાએ યહોવાના મંડપની સંભાળ રાખનાર લેવીઓને આપ્યા, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. અને સૈન્યના હજારોના ઉપરી અમલદારો એટલે હજારના આગેવાનો તથા 100ના આગેવાનો મૂસાની પાસે આવ્યા. અને તેઓએ મૂસાને કહ્યું, સૈન્યના જે માણસો અમારા તાબામાં છે તેઓની ગણતરી તારા દાસોએ કરી છે ને અમારામાંનું એકે માણસ ખૂટતું નથી. અને અમારા પ્રાણોને લીધે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત કરવાને માટે પ્રત્યેકને જે મળ્યું તે અમે યહોવાને માટે અર્પણ કરવાને લાવ્યા છીએ. એટલે સોનાના ઘરેણાં, સાંકડા તથા બગડીઓ, વીંટીઓ, વાળીઓ તથા માદડિયા લાવ્યા છીએ. અને મૂસાએ તથા એલાઝાર યાજકે તેઓનું સોનું એટલે સર્વ ગઢેલા ઘરેણાં લીધા. અને જે ઉછાળિયાપણનું સોનું હજારના આગેવાનો તથા 100ના આગેવાનો પાસેથી તેઓએ યહોવાને ચડાવ્યું તે બધું મળીને 16,750 શેકેલ હતું. કેમ કે દરેક લડવૈયાએ પોતપોતાને માટે લૂંટ લઈ લીધી હતી. અને મૂસા તથા એલાઝાર યાજક હજારના તથા 100ના આગેવાનોનું સોનું લઈને યહોવાની સમક્ષ ઇઝરાયેલ પ્રજાના સ્મરણને અર્થે મુલાકાત મંડપમાં તે લાવ્યા. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. આમીન. પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, આજના દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે અમારા જીવનમાં આજનો એક નવો દિવસ તમે આપ્યો છે. અને અમારા જીવનને માટે જોઈતા સગડા સારાવાના પિતા તમે પૂરા પાડો છો. તમે અમને કામ નોકરીના રોજગાર આપ્યા છે, શારીરિક તંદુરસ્તી બક્ષી છે. એ સગડાને માટે પણ અમે તમારો આભાર તબકાવીએ છીએ. આજના જે વચનો અમે વાંચ્યા એ વચનોને પિતા તમે અમારા જીવનમાં ઉતારીએ અને તમારા માર્ગોમાં ચાલીએ ત્યારે માટે તમે અમારી સહાયતા મદદ કરો. સાંભળનાર શ્રોતાજનોને આ વચનો સમજવાને માટે તમે સહાયતા મદદ કરો. પરમેશ્વર, અત્યાર સુધી તમે અમારી સાથે પાસે રહ્યા છો, અમારી સારી તંદુરસ્ત છે અને અમારા આ પ્રયત્નને તમે મારી મદદ કરી છે. એ સગડાને માટે પણ અમે તમારો આભાર તબકાર માની છીએ. આવનાર દિવસોમાં અમે તમારી સહાયમાં છીએ છીએ. એ તમે તમારા પવિત્ર નામમાં પૂરી પાડજો. વિશેષ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો. કોઈ પણ ભાઈ કે બહેન ગરીબ કે અમે બીમાર હોય અમે તેને તમારી સમક્ષ લાવીએ છીએ. તમારા તંદુરસ્ત ગાયેલ હાથના સ્પર્શ કરો અને તેઓને સંપૂર્ણ સાજા પણ મળે એવું કૃપામાં તમે થવા દેજો. જે કુટુંબમાં રણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા એ વિલાદાથી ભરપૂર કરજો. ને સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પિતા તમે તેઓને સહન શક્તિનો હાથમાં પૂરો પાડો. અમારા દેશને આશીર્વાદિત કરજો, ભારત દેશને આશીર્વાદિત કરજો. ઇઝરાયલ તમારી ભૂમિ છે, ઇઝરાયલ લોકો તમારા લોકો છે અને ત્યાં અત્યારે ભયંકર લડાઈઓ ચાલી રહી છે પિતા. હજારો લાખો આત્માઓ પિતા તમારી સમક્ષ આવી રહ્યા છે. પિતા એ લડાઈ બંધ થાય, તમારી શાંતિ ત્યાં પ્રસરે અને તમને લોકો માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા તમને થવા. તમારો આવો દિવસ નજીક છે. તમે જ્યારે આવો ત્યારે પિતા અમે તમને મળવાને માટે તૈયાર હોઈએ ત્યારે માટે પણ પિતા તમે અમને તૈયાર કરો. અમારી સહાયતા મદદ કરો. અમારી
આ સગડી અરજો ગરજો વિનંતી हमारा पुत्र हमारा प्रभु यीशु मसीह ये कालगायना पहाड़ पर हृदय को सजड़ा रहता है तीजे दिवसे पुनरुत्थान पामे તેમના મીઠા અને પ્યારા નામ અમારી સમક્ષ લાગે છે સાંભળો અને તેનો સ્વીકાર કરજો આમીન આમીન